પાટણ શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના બુકડી વિસ્તારમાં જહીર ઉર્ફે ખોખરાના ગેરકાયદેસર રહેણાંક મકાન અને 5 દુકાનો પર બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ જહીર ઉર્ફે ખોખરા સામે ખૂનની કોશિશ, લૂંટ સહિતના 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। વર્ષ 2018થી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલા બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી। ગુજરાત સરકારની જે અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ છે દૂર કરવાની જે ડ્રાઈવ છે તે અંતર્ગત આજ રોજ પાટણ શહેરમાં કાર્યવાહી કરવામાં આવી હતી। પાટણ સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બુકડી એરિયામાં જે ખોખરો અબ્બાસખાન બેલીમનું જે ગેરકાયદેસર દબાણ છે એને આજે દૂર કરવામાં આવેલું છે। વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, વાળ, લૂંટ જેવા અલગ અલગ હેડના ગંભીર ગણાય એવા 10 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે। આજ રોજ આ વ્યક્તિના દ્વારા જે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ હતું જેમાં વાત કરીએ તો દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસને આજે દૂર કરવામાં આવેલા છે। આ અગાઉ પણ પાટણ જિલ્લામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે। એવી જ રીતે આજરોજ આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલું છે અને આવનાર સમયમાં પણ કોઈ પણ ગેરકાયદેસર દબાણ દેખાશે તો એના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ ડિટેલ્સ આપણે આપી દઈશું। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।